જય માતાજી મિત્રો. તો આ છે આપણો ભાગ બીજો. કાલ તમને પેલા ભાગમાં શીખવાડ્યું રીલ કઈ રીતે તમારે અપલોડ કરવાની, એટલે કે લોંગ વિડીયો અને રીલ કઈ રીતે અપલોડ કરવાની એ તમને મેં શીખવ્યું. અને આજ તમને હું શીખવાનું હોઉં તમારે જો ફેસબુકમાંથી પૈસા કમાવવા હોય તો તમારે 5 સેટિંગ ફરજિયાત કરવા પડે. અને એ 5 સેટિંગ હું તમને એ ટુ ઝેડ શીખવાડીશ. તો ખાસ કરીને આ વિડીયોને તમે આખો જોજો, એટલે તમે કાયદેસરનું શીખી શકો. આખો વિડીયો જોવો તો તમે શીખી શકશો. જો તમે અધૂરો મૂકી દેવો તો તમે શીખી નહીં શકો અને તમે કોઈ ફેસબુકમાંથી પૈસા કમાતા થાઓ નહીં. એટલે ખાસ કરીને આ વિડીયો આખો જોજો. તો હું તમને સ્ક્રીન રેકોર્ડમાં લઈ જાઉં અને તમને બધું શીખવાડું. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તમારે ફેસબુકમાંથી પૈસા કમાવા હોય તો તમે તમારો મોબાઈલ પહેલાં લઈ લેજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. એ 5 સેટિંગ છે ને એ ખાસ મહત્ત્વના છે. અને એ 5 સેટિંગ થઈ જાય પછી તમારે એક ભૂલ નથી કરવાની. તો એ હું તમને છેલ્લે કહીશ, એટલે વિડીયો તમે આખો જોજો, એટલે તમને કાયદેસરનું હું શીખવાડું અને તમે પણ શીખી શકશો. તો મિત્રો, એટલી મહેનત હું કરું છું તમને કાયદેસરનું શીખવાડું, તો તમે ખાસ કરીને આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો. અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એના માટે આપણે ખોલી ફેસબુક. હવે તમે મોબાઈલ લઈ લેજો અને સ્ટેપ બાય સ્ટેપ તમે પણ કરતા જજો, હું જેમ કરતો જાઉં ને એ રીતનું. હવે આપણે ફેસબુક ખોલી. હવે આપણે અહીંયા 3 લીટા ઉપર ક્લિક કરવાનું છે. જો 3 લીટા ઉપર ક્લિક કરશી ને એટલે આ રીતનું ખુલશે. પછી તમારે જો અહીંયા આના ઉપર ક્લિક કરવાનું, આ સેટિંગ ઉપર. આ સેટિંગ ઉપર ક્લિક કરશો ને એટલે બીજું સેટિંગ ખુલશે. જો અહીંયા જો બીજું સેટિંગ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે આગળનું આ રીતનું ખુલશે. હવે આમાં 5 સેટિંગ છે, હું તમને બતાવું હમણાં, અને તમે પણ એ સેટિંગ કરી લેજો. હવે તમારે જો પ્રાઇવેસી લખેલું ને, પ્રાઇવેસી ચેકઅપ, એના ઉપર ક્લિક કરવાનું છે. જો આ ખાસ ધ્યાન રાખજો, આના ઉપર ક્લિક કરવાનું છે. અને આ સેટિંગ એકવાર તમારે થઈ ગયા પછી તમારે એક બીજી ભૂલ નથી કરવાની, એ હું તમને કહીશ. હવે આના ઉપર તમે ક્લિક કર્યું એટલે જો આ 5 સેટિંગ આવ્યા. આ 1, 2, 3, 4 અને આ 5. આ 5 સેટિંગ હું તમને શીખવાડું. તો આપણે પેલું સેટિંગ લઈ લઈએ. હવે પેલું લીધું એટલે તમારે અહીંયા કન્ફર્મ કરી દેવાનું છે. કન્ફર્મ કર્યું એટલે આ રીતનું સુધી ખુલશે. હવે તમારે નંબર જો તમારે બતાવવો હોય તો તમારે એમાં પબ્લિક કરી નાખવાનું, નકર તમારે ઓનલી કરી નાખવાનું. જે વસ્તુ તમારે બતાવી હોય ને એ વસ્તુ તમારે પબ્લિક કરી નાખવાની. તમારી કન્ટ્રી બતાવી હોય, તમે રહેતા હોય, તમારી સિટી બતાવવું હોય તો એ તમારે પબ્લિક કરી નાખવાનું. અને તમારું નામ બતાવવું હોય તો તમારે બતાવવાનું હોય તો જ તમને બધા વર્તે છે, નકર તો વર્તે નહીં. એટલે જો આ નામ છે અહીં પબ્લિક હોવું જોઈએ. જો અહીં પબ્લિક છે, જો આ મારે નથી બતાવવું એટલે અહીં મેં ઓનલી કરી નાખ્યું છે. અને આ એક પબ્લિક રાખવાનું ખાસ. આ વસ્તુ થઈ ગઈ. હવે પાછું નેક્સ્ટ તમારે કરી દેવાનું છે. નેક્સ્ટ કરી દેવો ને એટલે આ રીતનું ખુલશે. પાછું નેક્સ્ટ કરી દેવાનું. પાછું નેક્સ્ટ કરી દેવો ને એટલે આ રીતના 2 સેટિંગ આવશે. જો આ તમારે બંધ છે, અટાણે બંધ છે, એ તમારે ચાલુ કરી લેવાનું. જો આ રીતે આ ચાલુ થઈ જાય એટલે નેક્સ્ટ કરી દેવાનું. નેક્સ્ટ કરી દો એટલે પાછું તમારે નેક્સ્ટ કરી દેવાનું. અને પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાનું નીચે. એટલે આ સેટિંગ તમારું કમ્પ્લીટ. હવે તમને બીજું સેટિંગ શીખવાડું. આ રીતનું બીજું ખુલશે. પછી એમાંય તમારે કન્ફર્મ કરી નાખવાનું. પાછું તમારે નેક્સ્ટ કરી નાખવાનું. અહીંયા આજે આમાં કંઈ કરવાનું નહીં, નેક્સ્ટ કરી નાખવાનું. વળી પાછું તમારે નેક્સ્ટ કરી નાખવાનું. આમાં કંઈ તમારે કોઈ વસ્તુ કરવાની થતી નથી. નેક્સ્ટ થઈ ગયું પછી આ વસ્તુ ચાલુ કરી લેવાની. આ તમારે ચાલુ કરી લેવાનું. આ ચાલુ થઈ જાય એટલે નેક્સ્ટ કરી દેવાનું. નેક્સ્ટ કરી દો એટલે પાછું આ નીચે દબી દેવાનું. એટલે આ બીજું સેટિંગ એ કમ્પ્લીટ. પછી તમારે ત્રીજું સેટિંગ દબાવવાનું છે. જો આ મેઇન સેટિંગ છે, આ ત્રીજું રહ્યું ને એ, બાકી તો 5 મેઇન જ છે, પણ આ તમારે ખાસ મેઇન છે. કેમ કે તમે જે પેજ બનાવ્યું હોય એ તમારું સર્ચમાં જાય તો જ તમારે ફોલોવર વધે છે ને, તો જ તમારે લાઈક, શેર અને કોમેન્ટ આવે. પછી કન્ફર્મ તમારે કરી દેવાનું છે. પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. પાછું નેક્સ્ટ કરી દેવાનું છે. અને પાછું નીચે રહ્યું ને એનામાં તમારે ક્લિક કરી લેવાનું છે. એટલે
આ તમારું ત્રીજું સેટિંગ એ કમ્પ્લીટ. હવે ચોથું સેટિંગ આપણે ખુલે છે, થોડીક વાર લાગે, મારે નેટ થોડું ઓછું આવે છે. જો આ રીતનું તમારે આખી પ્રોફાઇલ તમારે કમ્પ્લીટ બતાવવું હોય. જો અમારે આખી પ્રોફાઇલ કમ્પ્લીટ છે. અમારી પ્રોફાઇલ છે. તમે પ્રોફાઇલમાં કામ કરી શકો અને પેજમાં કામ કરી શકો, બે સેમ જ છે. અને પેજ તમે બનાવો તો તમારું પેજ ગયા ગ્રો થાય છે. પ્રોફાઇલમાં થોડીક વાર લાગે છે, પણ બે સેમ જ છે. બેમાં તમે પૈસા કમાઈ શકો. આ સેટિંગ કરી લેવાનું ફરજિયાત. આ રીતનું આ કમ્પ્લીટ થઈ જાય થઈને પછી તમારે પાછું હોઈ જવાનું. એટલે એને 2 વેરિફિકેશન કહેવામાં આવે છે. પાછું નીકળી જવાનું. પાછું આપણે છેલ્લું સેટિંગ થયું છે ને. હવે આ છેલ્લા સેટિંગ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારે કન્ફર્મ કરી અને પાછું નેક્સ્ટ કરી દેવાનું. આ સારી વસ્તુ ચાલુ કરી લેવાની. 1 2 3 અને 4. પાછું નેક્સ્ટ કરી દેવાનું. અને નીચે દબી દેવાનું. કમ્પ્લીટ. આ 5 સેટિંગ થઈ ગયા. હવે તમારે શું કરવાનું છે, તમારે અહીંથી બહાર આવી જવાનું છે. અને હું તમને એક વસ્તુ બતાવું ને, એ તમે ખાસ જોઈ લેજો. આ ભૂલ તમારે નથી કરવાની. પછી તમારે અહીં તમારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. પ્રોફાઇલ ઉપર હવે તમને ખબર કઈ રીતે પડી કે તમારે ફોલોનું બટન આવ્યું હોય કે નથી આવ્યું, એ તમારે જોવું હોય ને. આ સેટિંગ કર્યા પછી જો તમારે આ રીતનું આવી જાય, એટલે તમારે જો આની ઉપર ક્લિક કરવાનું છે. જો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. આની ઉપર ક્લિક કરશો ને એટલે પછી તમારે જો આની ઉપર ક્લિક કરવાનું છે. જો આની ઉપર ક્લિક કરશો ને એટલે જો તમને આ રીતનું બતાવે. જો આ ફોલોનું બટન બતાવે. એટલે સમજી લેવાનું તમારે 5 સેટિંગ કમ્પ્લીટ થઈ ગયા. ફોલોનું બટન ન બતાવે ને તો તમારે પાછા એ સેટિંગમાં જઈ અને કમ્પ્લીટ કરી લેવાના. અને પછી તમારે હું જો તમને ભૂલ કહું છું ને, એ તમારે ભૂલ નથી કરવાની. જો એ તમે 5 સેટિંગ કર્યા ને પછી તમારે જો અહીંયા આગળ ટર્ન ઓફ લખેલું સીધું આવું છે. તમારે ટર્ન ઓફ. તમે સેટિંગ નહીં કર્યું હોય ને ત્યાં લગી અહીંયા ટર્ન ઓન છે. અહીંયા આગળ ઓન સેટિંગ કર્યું ને એટલે ઓટોમેટિક તમારે અહીંયા આગળ ઓફ થઈ જાય. અને એ 5 સેટિંગ કર્યા પછી આમાં તમારે કોઈ વસ્તુ કંઈ કરવાનું નથી. તમને એમ કે આ ઓફ છે તો આપણે પાછું ઓન કરી નાખીને એ રીતનું તમે કરશો ને તો તમારે કોઈ દી પછી એકવાર પેજ કમ્પ્લીટ થઈ જાય છે પ્રોફાઇલ, પછી તમારે ઘડીકમાં થતું નથી. એટલે આ ભૂલ એક ખાસ કરતા નહીં. અને જો તમે 5 સેટિંગ કરી લો ને એટલે તમારે આમાં ન હોવું હોય તો અહીંયા તમારે ડેસ્કબોર્ડ બતાવશે સીધું. 5 સેટિંગ કરી લો ને એટલે આ ડેસ્કબોર્ડ બતાવશે. એટલે તમારે 5 સેટિંગ કમ્પ્લીટ થઈ ગયા. તો ડેસ્કબોર્ડ ન બતાવે ને તો પાછું તમારે 5 સેટિંગ કમ્પ્લીટ કરી લેવાના. તો આવી નવી માહિતી તમને ડેલી આ પેજમાં જોવા મળશે. તો ખાસ કરીને આ પેજને ફોલો કરી રાખજો. ફોલો કરેલ છે તો મારા વિડીયોની નોટિફિકેશન તમને આવશે અને સૌથી પહેલાં મારો વિડીયો તમે જોઈ શકશો. અને મેં તમને કીધું ને કે હું તમને પ્રોપર રીતે શીખવાડું, તો ખાસ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો. તો તમે શેર કરશો તો તમારો જ ફાયદો છે. કેમ કે તમે બીજા લોકોને શેર કર્યું એ પણ શીખી શકશે અને તમારું પેજ છે એ ગ્રો થાય. તમે જો જેમ શેર કરશો, લાઈક કરશો અને કોમેન્ટ કરશો ને એમ તમારે પેજ ગ્રો થાય. એટલે ખાસ કરીને તમારે ફોલો કરી દેવાનું. આપણે મળીશું નેક્સ્ટ વિડીયો.